બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં વિજય સરઘસ નીકળ્યું। લોકસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ છવાયો હતો। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 સીટોમાંથી 25 સીટ પર વિજય મેળવ્યો છે અને બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપની હેટ્રિકને અટકાવી વિજયી બન્યા હતા। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં પાલનપુરથી નડેશ્વરી માતાના મંદિરે સુધી વિજય સરઘસ નીકળ્યું। જે વિજય સરઘસ ડીસા પહોંચતા દીપક હોટલ પાસે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ફટાકડા ફોડી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરાઈ હતી। જ્યારે વિજય સરઘસમાં ગેનીબેન ઠાકોર સહિત ઠાકરસિંહ રબારી, ગુલાબસિંહ રાજપૂત, નરસિંહભાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા। જ્યારે ડીસા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ સોલંકી સહિત પ્રકાશચંદ્ર ભરતિયા, અશ્વિનભાઈ પરમાર, દીપકભાઈ પટેલ, દેહુસિંહ વાઘેલા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું અને બનાસકાંઠા જિલ્લાની જનતાએ ગેનીબેન ઠાકોરનું મામેરું ભરવા બદલ મતદારોનો આભાર વ્યક્ત કરાયો હતો। સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા લોકસભાની સીટ રસાકસી જામી હતી અને કાંટેકી ટક્કર જોવા મળી હતી। બનાસની બેન ગેનીબેન ઠાકોર અને બનાસની દીકરી રેખાબેન ચૌધરી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો, જેમાં અંતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો 30,000 મતોથી ભવ્ય વિજય થતાં કોંગ્રેસે ગુજરાતમાં ખાતું ખોલાવ્યું હતું। જ્યારે લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં શુભેચ્છાઓ સાથે અભિનંદનની વર્ષા થઈ હતી। જ્યારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થતાં ભાજપ છાવણીમાં સોપો પડી જવા પામ્યો હતો। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના વિજય સરઘસને અનુલક્ષીને ડીસા ડીવાયએસપી સહિત ઉત્તર દક્ષિણ પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। અહેવાલ દીપક પઢિયાર, બનાસકાંઠા।